નાસિરનગર ડિમોલેશન વિવાદમાં હવે રાજકીય આરોપ પ્રત્યારોપ તેજ બન્યા છે. કાજલ હિન્દુસ્તાનીના આક્ષેપો બાદ કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ કોઈ ઘૂસપેઠિયાને સમર્થન આપતા નથી અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. કોઈ આમાં લડવાનો કોઈ પ્રશ્ન નથી. આમાં મારે શું કામ એ બેન છે એની સાથે લડવાનો મારો કોઈ પ્રશ્ન નથી. એ બેનને કદાચ કહેવું હોય તો એ કહી શકે. હવે એને જે લાગ્યું છે એ કીધું છે, એનાથી મને કોઈ બીજી તકલીફ નથી. હા, એટલું ચોક્કસ છે કે જ્યારે આટલા સમય સુધી આ સમાજ માટે જેણે સેવા કરી હોય એની પર ડાયરેક્ટ આવું બિનઅધિકૃત રીતે કહી દેવું કે ઘૂસપેઠિયાને રક્ષણ આપે છે, એવું કતારગામની પ્રજા એની લોકો સમજે છે. અમુક લોકો જે સ્પેશિયલ છે જેને પોતાના રોટલા શેકાતા નથી એ લોકો આવા કાંઈક ને કાંઈક બ્રીફિંગ કરતા હોય. નહીં, મેં હજી પૂછ્યું નથી એટલે એ લોકોને મેં નથી પૂછ્યું. એને વ્યક્તિગત કોઈને હું મળ્યો નથી. જે આના પીડિત છે એ લોકોને હું કોઈ મળ્યો નથી. મેં અહીંયા જે મેં આગળ કીધું છે કે મને જ્યાં લાગ્યું ને મેં યોગ્ય રીતે રજૂઆત કરી છે, પરંતુ મેં કોઈ પત્ર નથી લખ્યો. મેં જાણ કરી છે. જે મને જાણ મળી એ મેં જાણ મારે જ્યાં કરવું પડે મેં જાણ કરી છે. દિવસ બાદ સુરત મહાનગરપાલિકા જાગે છે અને પોતે ડિમોલિશન કરી હોવાની વાત કરે તો આવું કારણ શા માટે? હવે એનો જવાબ એ જ આપીએ કે કારણ કે હું આમાં વિચારું છું કે જવાબ બધા અલગ અલગ મળે છે. તમે તે આ બધા જે જવાબ અલગ અલગ મળે એનો પ્રશ્નનો જવાબ તમે મને પૂછો છો. આ જવાબ એને કે એના ઉચ્ચ અધિકારીઓને તમે પૂછો તો એ જાણકારી આપે. તો કમિશનર શા માટે જૂઠું કહ્યું તમને? મને જે કીધું છે હું એને સાચું માનું છું. કારણ કે કમિશનર બોલે એ સાચું બોલે. નીચેના કોઈ અધિકારી કદાચ તે કેમ કીધું કે ભાઈ રામજીવાલે તેથી કીધું કે હું નહોતો અને પાછા તમે જ એના પ્રૂફ લઈને આવ્યા કે એ હતો, તો મારે સહજ રીતે મને થાય કે આ શંકાના દાયરામાં આવે છે. અને હવે સાહેબ એ લોકો જ કહે છે સાહેબ આખો મુદ્દો કંઈક ને કંઈક હવે જે ડાયવર્ટ કરવા માટેનો પ્રયાસ લાગી રહ્યો છે, તમને શું લાગી રહ્યું છે? બિલકુલ ડાયવર્ટ કરવા ઉપર અને શંકા પ્રેરે એ પ્રકારનું જાય છે. જે પ્રકારે વિડીયા બનાવવામાં આવે છે, બીજાને કહેવામાં આવે છે, અમુક કદાચ કોઈ પોઈન્ટ પકડવામાં આવે છે કે આને કેમ જાવ, એટલે એક મુદ્દો આખો ટ્રાન્સફર કરે છે. પણ ખરેખર પૂછો ટ્રાન્સફર કરવામાં અહીંયા મોટી હાઈરાઇઝ બિલ્ડિંગો બનવાની છે. અહીંયા જેટલા રહે છે એના કરતાં વધારે રહેવા આવવાના છે. આ જે લઘુમતી જે કોમ છે, જે મુસ્લિમ સમાજ છે, એ જ લોકો અત્યારે 100 છે, એની જગ્યાએ 1000માં આવશે. તો કેટલું નુકસાન થશે આવનારા દિવસે? નહીં, એ આવનારો સમય બતાવશે. પરંતુ મને એમાં કોઈ લાગે અહીંયા આવે કે આને કાઢ્યા કે આના પ્રાઇવેટ જગ્યા છે તો એ બેનની જગ્યા ખાલી એ કરાવે કોર્ટ થ્રુ કે નિયમ મુજબ કરાવે તો એમાં હું રાજી છું, એને સપોર્ટ પણ કરવાનું છું. એમાં મને કોઈ વાંધો નથી. પરંતુ જે મને પ્રશ્ન આવ્યો કે ડિમોલેશન કઈ પ્રકારે થયું, એટલે મેં તો ખાલી પ્રશ્ન જાણ્યો જ તો કે આ ડિમોલેશન કોણે કર્યું અને કોની, આટલો જ પ્રશ્ન મેં સંકલનમાં પૂછ્યો હતો. પછી એમાં તો કાંઈક ને કાંઈક તેમાં કોઈને તેલ રેડણા તો આમાં કાંઈક ખોટું કોઈએ કર્યું છે એવું લાગે છે, એવી શંકા જાય. તમને બધાને શંકા ગઈ, તમે એવા પ્રૂફ આપ્યા એટલે મને શંકા ગઈ. અને એટલા જ માટે મેં કીધું કે આની તપાસ થવી પડે. આમાં સરકારી નિયમને કાયદા મુજબ તપાસ થવી, બીજું કાંઈ છે નહીં. તો આટલામાં લોકોને તકલીફ પડી ગઈ. હવે આખો મુદ્દો છે, હવે આખો સાહેબ આ મુદ્દો ડાયવર્ટ કરવાની વાત ખાટવા માટે ખોટી અને ભ્રમિક અપ્રમાણિત માહિતી ફેલાવી રહ્યા છે.